સમજો, તળાવની સપાટીથી 60 મીટરની ઊંચાઈ પરથી અવલોકન કરતા, તળાવની સપાટીથી 60 મીટરની ઊંચાઈ પરથી અવલોકન કરતા એક જાહેરાત માટેના બલૂનના ઉત્સેદ કોણનું માપ 60 અંશ જણાય છે. તમે સમજો, જ્યાં છીએ ત્યાંથી 60 મીટરની ઊંચાઈ ઉપર ગયા, ત્યાંથી બલૂનને જોયો તો બલૂન ઉપર આવ્યો, મતલબ બલૂનની ઊંચાઈ વધારે છે, આપણી ઊંચાઈ ઓછી છે. સમજ્યા? આગળ સમજીએ છીએ. અને તે જ બિંદુએથી તળાવમાં બનતા તેના પ્રતિબિંબના અવશેદ કોણનું માપ, જ્યાં ઊભા છીએ ત્યાંથી તળાવની અંદર બલૂનનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબના અવશેદ કોણનું માપ 60 અંશ જણાય છે. તો તળાવની સપાટીથી બલૂનની ઊંચાઈ શોધો. બહુ સ્પેશિયલ દાખલો થયો. સમજીએ, બરાબર આકૃતિ સમજો, પછી એના પરથી આગળ વધીએ. ઓકે, મેં આકૃતિનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે અહીંયા. આ સ્ટ્રક્ચર અનુસાર તમે સમજો. અહીંયા આ તળાવની સપાટી છે. ઓકે, હું જેને નામ આપતો જઉં છું AB બરાબર તળાવની સપાટી. આ તળાવની સપાટીથી 60 મીટર ઊંચાઈએ આવેલું આ સ્થાન C, મતલબ આ AC નું માપ કેટલું? તો કે 60 મીટર. અહીંયાથી આ તળાવની સામે રહેલા કોઈ એક બલૂન, અહીંયા બલૂન છે, બરાબર? બલૂન આ જગ્યાએ છે, આ બલૂન જાહેરાત માટેનું. એ જાહેરાત માટેના બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 અંશ જણાય છે. તો જ્યાં ઊભા છે ત્યાંથી સામે ક્ષિતિજ રેખા દોરાશે. આ એક ક્ષિતિજ રેખા હશે અને આ જે ક્ષિતિજ રેખા છે એ ક્ષિતિજ રેખા સાથે 30 અંશનો ખૂણો બનાવતો આપણી આ દ્રષ્ટિ રેખા લાલ રંગની. ઓકે, સમજ્યા? ફરીવાર, તળાવની સપાટીથી 60 મીટરની ઊંચાઈ આવેલા સ્થાન પરથી તેની સામે રહેલા એક બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 અંશ જણાય છે. ઓકે, આ જે બલૂન છે એ બલૂનને હું નામ આપી દઉં D. ઓકે, એ બલૂનને આપણે D કહી દઈએ. એનું માપ 30 અંશ જણાય છે. હવે આ તળાવની સપાટી છે, જેટલું બલૂન ઉપર હશે એટલું જ એની ગહેરાઈમાં પ્રતિબિંબ પડશે અહીંયા. સમજ્યા? શું થાય? આપણે જેમ કોઈ સ્વિમિંગ પૂલ છે, સ્વિમિંગ પૂલની સામેથી કોઈ વ્યક્તિ ઊભો છે, તેનો પ્રતિબિંબ ક્યાં પડશે? એના નીચે પડશે. કેટલી હાઈટનું પડશે? જેવડો વ્યક્તિ હશે એવું જ એનું પ્રતિબિંબ આવશે. મતલબ આ બલૂન જેટલો ઉપર હશે એટલું જ એનું પ્રતિબિંબ નીચે જવાનું. મતલબ કે આ માપ અને આ માપ બંને કેવા થવાના? સરખા થવાના. ઓકે, B થી ઉપર D નું જેટલું માપ થાય એટલું જ B થી નીચે E નું માપ થાય. આ એનો પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબના અવશેદ કોણનું માપ 60 અંશ જણાય છે. ઉપરનું માપ 30 અંશ, પ્રતિબિંબના અવશેદ કોણનું માપ 60 અંશ જણાય છે. તો તળાવની સપાટીથી બલૂનની ઊંચાઈ શોધો. મતલબ આ BD નું માપ આપણે શોધવું છે. જે બ્લેક કલરની લાઈન છે એનું માપ આપણે શોધવું છે. સમજ્યા? બરાબર? હવે જો ધ્યાન રાખીએ, આપણે કઈ વસ્તુને શું ધારવાની છે એ થોડું ક્લિયરલી સમજવું પડશે. આપણે આ શોધવું છે, તો જે શોધવું છે એને હું x કહી દઉં. મતલબ અહીંયાથી શરૂ કરી આ B સુધીનું આ માપ એને મેં કહી દીધું x, કારણ કે મારે એ શોધવું છે. ઓકે, તો મતલબ કે એનાથી આ નીચેનું માપ પણ કેટલું થશે? BE નું માપ પણ x થશે. થશે ને x? મતલબ કે આ જગ્યાએથી શરૂ કરી આ BE સુધીનું માપ પણ x જેટલું થશે. કારણ કે જેટલી વસ્તુ ઉપર હોય એવી જ વસ્તુ નીચે હોય, તો નીચેનું માપ પણ x થશે. હવે આગળ બીજી વાત, આ માપ 60 છે, તેનો મતલબ કે આ માપ પણ 60 થશે. હું અહીંયા એક નામ આપી દઉં f. બરાબર? આ 60 છે, તેનો મતલબ કે આ BF નું માપ પણ શું થશે? 60 થશે. બરાબર? હવે સમજો, આખું માપ x છે, આટલું 60, તો ઉપરનું કેટલું થાય? આખું x, નીચેનું 60, તો ઉપરનું કેટલું થાય? આખામાંથી પેલા 60 બાદ કરીએ તો એટલું થાય. એનો મતલબ કે ઉપરનું માપ થશે હા x - 60. ઓકે, ગુડ. બીજી વસ્તુ, આ f થી શરૂ કરી આ e સુધીનું માપ કેટલું થશે? જો અહીંયાથી શરૂ કરીએ તો આટલું માપ 60 છે, અહીંથી શરૂ કરીને આટલું માપ x છે, તેનો મતલબ અહીંયાથી શરૂ કરી આટલે સુધીનું માપ કેટલું થશે? તો આ માપ થશે 60 + x, એટલે કે આ આખું માપ થશે x + 60. સમજ્યા? બરાબર? આખું આટલું EF નું માપ થશે x + 60, ઉપરનું BF નું માપ થશે x - 60. આ માપ થશે 60. ઓકે,
પેલી બાજુ આખું બધું પતી ગયું, બધાનું માપ આવી ગયું, આનું આવ્યું, આનું આવ્યું, આનું આવ્યું, આખાનું બધાનું માપ આવી ગયું. y ધારવાનો બાકી રહ્યો. કોને y ધારીશું? બે ખૂણા આપે છે મતલબ એકમાં તો y ધારવો જ પડે. ઓકે, તો જુઓ આ રેખાખંડ એવો છે કે જે આ કાટકોણ ત્રિકોણ માટે વપરાશે. તો મતલબ આ CF નું માપ જોઈશે. અહીંયા પણ આ કાટકોણ ત્રિકોણ બન્યો તો એમાં પણ CF નું માપ જોઈશે. મતલબ આપણે આ CF ના માપને y ધારી લઈએ. એવા આ કાટખૂણો થશે. એક કાટકોણ ત્રિકોણ બન્યો CFD, બીજો કાટકોણ ત્રિકોણ બન્યો CFE. ઓકે, આ નીચે વાળો. આવા બે કાટકોણ ત્રિકોણ થયા આપણી પાસે. એક થયો CFD, બીજો થયો CFE. આ બે કાટકોણ ત્રિકોણમાં y શોધવાનો, બંને y સરખાવવાના, સાદુરૂપ આપી x શોધવાનો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ નાઉ. સૌથી પહેલા આપણે થોડું વર્ણન કરી દઈએ. રેખાખંડ AB એટલે શું? તો કે રેખાખંડ AB એટલે દરિયાની સપાટી. રેખાખંડ AB બરાબર દરિયાની સપાટી. B થી D સુધીનું અંતર એટલે શું? તો BD એટલે બલૂનની ઊંચાઈ જે આપણે શોધવી છે. બલૂનની ઊંચાઈ કેટલી? x. દરિયાની સપાટીનું માપ આપણે લીધું y. બરાબર છે. આગળ આપણે જેની જરૂર પડશે એને લખી દઈએ કે dx નું માપ કેટલું થયું? તો કે dx નું માપ થયું x - 60. ef નું માપ કેટલું થયું? આની જરૂર પડશે. ef નું માપ થયું x + 60. અને cf નું માપ કેટલું થયું? તો cf નું માપ થયું y. ઓકે, આપણે આ ત્રણની જરૂર પડશે. હવે એક કાટકોણ ત્રિકોણ BFC, બીજો કાટકોણ ત્રિકોણ CFE. આપણે આ બે કાટકોણ ત્રિકોણ વિશે વાત કરવાની. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ત્રિકોણ DFC માં માપકોણ ખૂણો f બરાબર 90°. ત્રિકોણ DFC માં માપકોણ ખૂણો f બરાબર 90° માટે tan 30° બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે df, પાસેની બાજુ એટલે cf. tan 30° બરાબર df ના છેદમાં cf. ઓકે, tan 30 ની વેલ્યુ હવે તો યાદ રહી જ ગઈ હોય, 1/√3. એના બરાબર df એટલે x - 60 અને cf એટલે y. બરાબર છે. બંને ત્રિકોણમાં y શોધવાના. એનો મતલબ કે y બરાબર y ઉપર આયા, √3 સામે જાય, √3 કૌંસમાં x - 60. ઓકે, આપણી પાસે y ની વેલ્યુ થઈ ગઈ. y બરાબર √3 કૌંસમાં x - 60. આ પરિણામ નંબર 1. બીજો ત્રિકોણ CFE ત્રિકોણ. બરાબર, અહીંથી શરૂ કરી આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ. હવે આ કાટકોણ ત્રિકોણ આવશે 60 એંગલ અહીંયા છે, મતલબ કે આમ બોલી તો આ કાટકોણ ત્રિકોણ CFE. તો જુઓ ત્રિકોણ CFE માં માપકોણ ખૂણો f બરાબર 90°. તો tan 60° બરાબર સામેની બાજુ એટલે EF આખી બાજુ આવશે, એના છેદમાં પાસેની બાજુ એટલે CF. બરાબર, તો શું લખાશે? અહીં લખીશું tan 60 સામેની બાજુ EF છેદમાં પાસેની બાજુ CF. કિંમતો લખીએ. tan 60 ની કિંમત √3 એના બરાબર EF એટલે x + 60 છેદમાં CF એટલે y. એનો મતલબ કે y બરાબર x + 60 એના છેદમાં √3. આવું આવ્યું. આ y ની બીજી કિંમત આવી કે y બરાબર x + 60 છેદમાં √3. આ પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 માં y ની કિંમત સરખાવતા આપણે 1 અને 2 માં y ની કિંમત સરખાવી દઈએ. પરિણામ 1 અને 2 માં y ની કિંમત સરખાવતા શું થશે જુઓ. પરિણામ 1 એટલે આવ્યું, પરિણામ 2 એટલે આવ્યું. બંનેમાં y ની કિંમત સામસામે લખીએ તો √3 કૌંસમાં x - 60 એના બરાબર x + 60
છેદમાં √3 સાદુરૂપ આપવાનું x મળી જશે એ આપણા બલૂનની ઊંચાઈ થઈ જશે બરાબર √3 સામે લઈ લઈએ તો √3 ગુણ્યા √3 આ √3 ની સામે આવતા રહેશે તો √3 ગુણ્યા √3 3 કૌંસમાં x - 60 એના બરાબર x + 60 અંદર ગુણીએ તો 3x - 6 તરી 18 180 એના બરાબર x + 60 x વાળા એક બાજુ x વગરના એક બાજુ માટે 3x - x બરાબર 60 + 180 3x માંથી x જાય તો 2x એના બરાબર 60 + 180 240 માટે x બરાબર 240 ભાગ્યા 2 એનો મતલબ કે x = 120 મીટર 120 મીટર મતલબ કોની ઊંચાઈ આવી આપણે જો જોઈતું હતું એ બલૂનની ઊંચાઈ ઓકે બલૂન દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ હશે તળાવની સપાટીથી બલૂનની ઊંચાઈ શોધો તળાવની સપાટીથી બલૂનની ઊંચાઈ આવી 120 મીટર જવાબ લખી દેવાનો કે ભાઈ તળાવની સપાટીથી બલૂનની ઊંચાઈ 120 મીટર થાય સમજ્યા દાખલો બરાબર સમજ્યા આકૃતિ જે છે મહત્વની વસ્તુ છે આકૃતિમાં જો ખબર નહીં પડે તો આમાં કઈ મેળ નહીં થાય આ બહુ સહેલું છે આ તો આપણી જે પ્રોપર રીત છે એ છે કે પહેલા એક ત્રિકોણમાં y શોધો બીજા ત્રિકોણમાં y શોધો y સરખાઈ દો સાદુરૂપ આપી x શોધો સિમ્પલ આપણી રીત આકૃતિ મહત્વની વસ્તુ આકૃતિ બરાબર સમજી લો આખો દાખલો બરાબર જોઈ લો અને પછી આખો દાખલો જાતે ગણવા પ્રયત્ન કરો ઓકે પછી દાખલા નંબર 13 તરફ જઈએ